દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણને અનેક નામોથી પૂજવામાં આવે છે, પણ તેમાં રણછોડરાય નામ ખૂબ પ્રસિદ્ધ છે. આ નામની પાછળ એક પવિત્ર અને ગૌરવપૂર્ણ વાર્તા જોડાયેલી છે. એક વખત જરાસંધ નામનો શક્તિશાળી અને અત્યંત ક્રૂર રાજા મથુરા પર વારંવાર આક્રમણ કરતો. ભગવાન કૃષ્ણે મથુરાના લોકોનું રક્ષણ કર્યું, પણ જરાસંધ પાસે અસીમિત સૈન્ય અને શક્તિ હતી. સતત યુદ્ધોમાં નિર્દોષ નાગરિકો પર અત્યાચાર થતો હતો. કૃષ્ણ જાણતા હતા કે જરાસંધને મથુરામાં રોકીને લડવાથી લોકોનું નુકસાન વધશે. કૃષ્ણે નક્કી કર્યું કે મથુરાની પ્રજાનું કલ્યાણ સૌથી પહેલા છે. તેથી એક દિવસ તેઓ યુદ્ધમેદાનમાંથી પલટીને પશ્ચિમ દિશામાં સમુદ્રકાંઠે આવેલા સ્થળે પહોંચ્યા. અહીં તેમણે એક નવી ભવ્ય દ્વારકા સ્થાપી અને મથુરાની પ્રજાને ત્યાં સુરક્ષિત રાખી. જરાસંધને લાગ્યું કે કૃષ્ણ યુદ્ધમાંથી ભાગી ગયા અને તેણે તેમને રણછોડ નામ આપ્યું. પરંતુ ભક્તો માટે આ નામમાં રહેલો અર્થ ઊંડો છે. કૃષ્ણે યુદ્ધ છોડ્યું લોકોના કલ્યાણ માટે, પોતાને નહીં બચાવવા માટે. આ નામ દર્શાવે છે કે ક્યારેક યુદ્ધથી દૂર રહેવું પણ પરમ બુદ્ધિનું લક્ષણ છે. દ્વારકા સ્થાપ્યા પછી કૃષ્ણ દ્વારકાધીશ તરીકે પૂજાયા અને ભક્તો પ્રેમથી તેમને રણછોડરાય કહેવા લાગ્યા. આજે રણછોડરાયનું મંદિર ડાકોર સહિત અનેક સ્થળોએ ભક્તોને આશીર્વાદ આપે છે. આ રીતે રણછોડરાયનું નામ દયા, બુદ્ધિ, ધર્મ અને પ્રજાકલ્યાણનું પ્રતિબિંબ બની ગયું.